સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ શુદ્ધ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા તથા થરાદ વિભાગીય પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ તેમજ થરાદ વિભાગીય કચેરી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને લહેરાવી થરાદ 4 રસ્તા ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, થરાદ પ્રાંત કલેક્ટર તુષાર જાની, થરાદ નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરિયા સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। થરાદ 4 રસ્તાથી થરાદ ડીવાયએસપી કચેરી સુધી નીકળેલી આ જાહેર માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા। પોલીસ જવાનો દ્વારા તેમજ જીઆરડી જવાનો, હોમગાર્ડ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના બાળકો તિરંગા સાથે આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું, જેમાં ડોક્ટર એસોસિએશન સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરી પાણી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તિરંગા યાત્રા પ્રસંગે સમગ્ર થરાદ શહેર તિરંગામય બની જવા પામ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતના બલિદાનને યાદ કરી વાવ, થરાદ અને સુઈ ગામના લોકોને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। વધુમાં યાત્રા પૂર્ણ થતા પૃથ્વી પરિવાર દ્વારા ચા નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો, એનસીસી કેડેટ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, થરાદ વાવ, સુઈગામ તાલુકા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ તેમજ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે થરાદ શહેરની અંદર સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો, સરકારી અધિકારીઓ સહિત દેશભક્તિના રંગે રંગાયા। હર ઘર તિરંગા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે તે આહવાનને ઉપાડી અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધીની લાંબી એક રેલી સ્વરૂપે અહીંયા આગળ આવ્યા। દરેક નાગરિક જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય એવું વાતાવરણ હતું। તમામને આવતીકાલની ખૂબ ખૂબ એડવાન્સમાં શુભકામનાઓ। આજરોજ બનાસકાંઠામાં હર ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આપણા સરહદી તાલુકા એવા સુઈગામ અને થરાદમાં પણ આજે તિરંગા યાત્રાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે અને આપણા એક્સ એમપી સાહેબોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। થરાદના રહેવાસીઓ અને અહીંયાના સ્કૂલમાં બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો। આશરે 4 થી 5 કિલોમીટર જેટલી આ લાંબી યાત્રા રહી હતી અને આખું થરાદ ટાઉન જે છે એ દેશભક્તિના વાતાવરણથી રંગાઈ ગયું હતું। આ નિમિત્તે ફરીથી હું તમામ થરાદવાસીઓનો અને બનાસકાંઠાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે હર ઘર તિરંગા યાત્રામાં ભાગ રહી અને એક દેશભક્તિનો એક પરચમ લહેરાવ્યું છે। થેન્ક યુ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા છેલ્લા 4 વર્ષથી દર વખતે 15મી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજ રોજ પણ થરાદના ખોરડા ખાતે આવેલી એપી ત્રિવેદી કોલેજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો, કોલેજના પ્રિન્સિપાલ ભામારસિંહ સોઢા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલ તેમજ બકીમભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય તેમજ એબીવીપીના નારાઓ સાથે રેલી યોજવામાં આવી હતી, તેમજ રેલીની પૂર્ણાહુતિ બાદ એબીવીપી વિશે પૂરતું માર્ગદર્શન અને આગામી સમયમાં કેમ્પસ કારોબારી યોજાશે તે બાબતે નગરમંત્રી રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એપી ત્રિવેદી કોલેજ ખોરડા ખાતે વિદ્યાર્થીઓ સાથે બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એપી ત્રિવેદી સંકુલના પ્રોફેસરો તેમજ પ્રિન્સિપાલ સાહેબ પણ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે
તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના દિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો હતો. દિયોદર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસીના એમડી સાથે વેપારીઓને ગૃહ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી. દિયોદર જીઆઈડીસીમાં પીવાના પાણી માટે બોર, જીઆઈડીસીમાં વરસાદી પાણીની ભરાવની વ્યવસ્થા, ગૃહ ઉદ્યોગકારો અને મજૂરોને પડતી હાલાકી, વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. મહેસાણા જીઆઈડીસીના એમડી દ્વારા એકાદ મહિનામાં માંગો પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. અમે ટોટલ એસોસિએશનના સભ્યો મેમ્બરો દરેકે અહીંયા હાજર રહ્યા. તિરંગામાં અમે બધાએ જોડાયા છીએ ધ્વજવંદનમાં. પછી જે જીઆઈડીસીના જે પ્રશ્નના રજૂઆત હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તો માનો કે બોરનો છે, પાણીનો નિકાલ માટેના પ્રશ્નની પણ સાહેબને રજૂઆત કરી. સાહેબે કીધું હું સંતોષકારક જેટલું બને એટલું તમને હું મદદ કરીશ. એવો સાહેબનો જવાબ સારો મળેલો છે. અને સાહેબને અમે એક વિનંતી કરીએ છીએ કે જેટલું ઝડપી થાય એટલું અમારું આ કાર્યમાં સહભાગી બની અને અમારા એસોસિએશનને વધુમાં વધુ અને ઝડપીમાં ઝડપી સારો લાભ મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ એસોસિએશન વતી. દિયોદર જીઆઈડીસીમાં લગભગ મંજૂર થઈ ત્યારથી તકલીફ હતી. પાણી નિકાલ માટે ગટર લાઇનની અને વીજળી લાઇનના ધાબળા ઊંચા કરવા માટે, પછી પાણીના બોરની અને બીજી સ્ટ્રીટ લાઇટની અને અનેક રજૂઆતો હતી. ફાઇલ મૂકેલ હતી. અને આજે મહેસાણા જીઆઈડીસીના એમડી સાહેબ અહીં પધારેલા 14/8/2024ના તિરંગા યાત્રા કાઢી અને પછી મિટિંગ દિયોદર જીઆઈડીસી હોલની અંદર ગોઠવી અને બધા પ્રશ્નો તેમની સામે રજૂઆત કરી. અને સાહેબે કહ્યું કે તમારો જે તકલીફો છે તે 1 માસની અંદર દૂર કરી અને ફાઇલ ગાંધીનગર મૂકી દીધી છે. 1 માસની અંદર બધું થઈ જશે અને બોર પણ આજે ટેન્ડર ખુલી જશે અને બોર પણ અઠવાડિયા 10 દિવસમાં બોરનું કામ પણ ચાલુ થશે. અને જે પાણીનો નિકાલ જે તકલીફ પડે છે પાણીની જીઆઈડીસીની અંદર એ પણ બહુ નવો થઈ જશે અને પાણી નિકાલ ગટર લાઇન પણ થઈ જશે. એટલે બધા જીઆઈડીસીના ઉદ્યોગકારોને આજ સંતોષકારક જવાબ મળ્યો છે. જયંતિભાઈ દોશી, પ્રમુખ દિયોદર જીઆઈડીસી. આજે ઘણા ટાઈમથી અમે અત્યારે જે અગ્નિભાઈ સાહેબ છે તે પોતે તે ડી છે અને એક્સચેન્જના ચાર્જમાં છે. એમને અમે રજૂઆતને ધ્યાને લઈ અને એમણે કીધું તમે વેપારીઓની એક મિટિંગ બોલાવો તો હું ત્યાં આવું હાજર અને તમારા જે વેપારીઓના અને વસાહતના જે પ્રશ્નો હશે એ આપણે સાથે બેસીને ચર્ચા કરશું અને જેટલો થાય એટલો સ્થળ ઉપર નિકાલ કરશું અને નહીં હોય તો અમારાથી બનતી પ્રયત્ન કરી એનું અમે સોલ્યુશન કરી આપશું. આજે અમારા જે પ્રશ્નો હતા જીઆઈડીસીના એમની હાથે મૂકવામાં આવ્યા છે. એમનાથી બનતી પ્રયત્ન કરી અને મદદ કરવાની વાત કરી છે. બોર માટે વાત કરીએ તો બોરનું ટેન્ડરો પણ ઇસ્યુ થઈ ગયેલા છે. બીજું અમારી જે આ સ્કીમ હતી દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરીને લોકો એમના લેવલે ગાંધીનગર મૂકી દીધી છે. એટલે તમારા જે પ્રશ્ન જીઆઈડીના છે એવું તાત્કાલિક સોલ્વ થઈ જશે એવું અમને આજે ખાતરી આપી. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના દેલવાડા રોડ પર મસ્ત મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અનેકવાર ખાડાઓમાં પડતા વાહન ચાલકોને અનેક લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે. ત્યારે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે દિયોદરના દેલવાડા રોડ પર ખાડાઓમાં સિમેન્ટના કાંકરાનો માલ નાખી સંતોષ માનવામાં આવ્યો છે. પણ દિયોદરમાં વધુ વરસાદ પડે તો દિયોદરના દેલવાડા રોડ પર વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જો વધુ વરસાદ પડે તો દિયોદર દેલવાડા રોડની સ્થિતિ જેસે થે તેવી સર્જાય તો નવાઈ નથી. 2 દિવસ પહેલા દેલવાડા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા પીડબ્લ્યુડી દ્વારા કેનાલ ખોદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી. તો બીજી બાજુ દુકાનદારોના રસ્તા પર મોટી કેનાલો ખોદી નાખતા દુકાનદારોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા હતા. ત્યારે દુકાનદારો સ્વખર્ચે ખોદેલી કેનાલો પૂરી દેતા હવે વરસાદ પડે તો દેલવાડા રોડ પરનો વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી. જો વરસાદ ખાબકે તો દિયોદર રોડ પર વરસાદી પાણી ભરાવ ફરી થઈ જશે. બનાસકાંઠાના ધાનેરા લાલચોક ખાતે અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ધાનેરા પ્રખંડના ઉપક્રમે સભા અને રેલીનું આયોજન કરાયું હતું. તારીખ 14 ઓગસ્ટ 1947ના રોજ અખંડ ભારતના ભાગલા કરીને અંગ્રેજો શાસકોએ ભારત અને પાકિસ્તાન 2 અલગ દેશ બનાવ્યા હતા. ભાગલાને કારણે લાખો હિન્દુઓનો ત્રાસ, ભય અને આતંક સહન કરવો પડ્યો હતો અને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા મળી હતી. જે સંદર્ભે આજે ધાનેરા લાલ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભા સંબોધન બાદ રેલી સ્વરૂપે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
ધર્મ ધજા રોપી હતી. આ પ્રસંગે વિશુદ્ધ પરિષદના શહેર પ્રમુખ ભીખાભાઈ પુરોહિત તથા મંત્રી તથા કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેશની આઝાદી વિશે પણ સારું સંબોધન કરી વીર સપૂતોને યાદ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામે યુવકો પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા છે. અમીરગઢ તાલુકામાં આવેલ ખારા માનપુરિયા ગામમાં ગ્રામજનો નજીકના તળાવમાં દશા માતાની મૂર્તિ છેલ્લો દિવસ હોવાથી પધરાવા ગયા હતા. જે સમય દરમિયાન એક યુવક આગળ પાણીમાં જતા યુવક તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે આજુબાજુના લોકોએ બૂમાબૂમ કરતા યુવકને બહાર નીકાળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે સમય દરમિયાન પાણીમાં ડૂબી ગયેલા યુવકનો મોટો ભાઈ નાના ભાઈને બચાવવા પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ બંને ભાઈ પાણીમાં ગરકાવ થવાથી બંને ભાઈઓના મોત નીપજ્યા હતા. જોકે ગ્રામજનો દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી બંને યુવકોની લાશને તળાવમાંથી બહાર નીકાળવામાં આવી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કાયદો માત્ર કાગળ ઉપર જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ઉણ ગામમાંથી એલસીબી ઘરેથી દારૂ પકડ્યો તે કામ સારું કર્યું છે અને બિરદાવા લાયક પણ છે. ઉણમાં આઉટ પોલીસ સ્ટેશન પણ આવેલ છે. તો શું આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર સાહેબની નજરમાં નહીં આવતું હોય? કાંકરેજ તાલુકાના ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ઘરમાં છે તે નજરમાં આવ્યો, ખુલ્લેઆમ હોય તે નજરમાં નથી આવતો તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જે હપ્તો આપવા છતાં રેડ કરવામાં આવી છે. શું આ વાત સાચી હશે તે તો હપ્તો આપવાવાળાને અને ચર્ચા કરવાવાળાને ખબર. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબી પોલીસ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મેળવી ગાંડુભા ગોઉભા ઉર્ફે ગોવિંદસિંહ વાઘેલા રહે ઉણ તાલુકો કાંકરેજના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર બોટલ નંગ 1415 કિંમત ₹1,77,055નો મુદ્દામાલ ગેરકાયદેસર વગર પાસ પરમિટે મળી આવતા ગોવિંદસિંહ વાઘેલાના વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા દશામા મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં થરાદમાં દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓને સાઢળીઓને વિસર્જિત કરવા માટે કૃત્રિમ વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં થરાદમાં આવેલા શેરણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાઢળીઓ લઈ પધરાવવા માટે આવ્યા હતા. જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને કૃત્રિમ વાવમાં પધરામણી કરવામાં આવી હતી. દેશના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય અને દેશભક્તિનો ચેતનાનો સ્વર ગુંજતો કરવા ભારત વિકાસ પરિષદ થરાદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા 2024 યોજાઈ હતી. જેમાં પ્રાથમિક વિભાગની 8 અને માધ્યમિક વિભાગની 9 અને કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે એસવી કિડ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે ગાયત્રી વિદ્યાલય તેમજ કોલેજ વિભાગમાં પ્રથમ નંબરે સરકારી સાયન્સ કોલેજ થરાદ વિજેતા બની હતી. જેમાં નિર્ણાયક તરીકે સંગીત વિશારદ હિતેશભાઈ સોની, અનિતાબેન પટેલ અને નીતાબેન ગોસાઈ હતા. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સમૂહ ગીતો સાથે સાથે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પાલનપુરની મલ્હાર બીટ્સ દ્વારા થરાદના સુપ્રસિદ્ધ લોક ગાયકો નરેશ રાયકા, રાજલબા ઝાલા, મહેશભાઈ બારોટ, રોશની સોની, અશોક દોહટ, રાહુલ ગામોટ, ભાનુબેન પ્રજાપતિ દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાઈ હતી. આ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં મુખ્ય મહેમાન પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પીએસ ઈશ્વરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા, અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહ વાઘેલા, અજયભાઈ ઓઝા મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં ઉદયસિંહભાઈ જે પટેલ, નવીનભાઈ જી પટેલનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ વસરામભાઈ પટેલ, આરએસએસના કાશીરામભાઈ પુરોહિત, વાવ થરાદ અને સુઈગામ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિમલભાઈ દવે, ઉપપ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા, યોગ ગુરુ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની તેમજ ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો અને થરાદ નગરના નગરજનો
બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કેજે પટેલ અને મંત્રી શિવરામભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હિતેન્દ્ર શ્રીમાળી, રાજુભાઈ સોની, ખજાનચી દિનેશભાઈ બારોટ, સહમંત્રી હિતેશભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સંયોજક શ્યામ પટેલ અને સહસંયોજક પરબતભાઈ ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી અને થરાદના જાણીતા એન્કર સંજયભાઈ ત્રિવેદીએ કર્યું હતું. વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા થરાદ દ્વારા આજે રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતાનું લગાતાર અમારું 15મું વર્ષ છે. દેશભક્તિની ચેતનાનો સ્વર બાળકોમાં બચપણથી જ ગુંજતો થાય, રાષ્ટ્ર પ્રેમ એમનામાં કેળવાય એ અંતર્ગત આ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે એક નવો આયામ શરૂ કર્યો છે ભારત વિકાસ પરિષદ થરાદે કે આ પ્રતિયોગિતા ફક્ત બાળકો પૂરતી મર્યાદિત ના રહે. આ પ્રતિયોગિતાને માણવા માટે સમગ્ર નગરજનો જોડાય એટલા માટે 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અમે રાત્રિ કાર્યક્રમ રાખીએ છીએ અને થરાદ નગરના લગભગ 2000 થી 2500 લોકો આ કાર્યક્રમને માણવા માટે આવે છે. બાળકો હોશે હોશે ભાગ લે છે. આજની આ સ્પર્ધામાં કુલ 17 ટીમોએ ભાગ લીધો છે. એમાં પ્રાથમિક વિભાગ છે, માધ્યમિક વિભાગ છે અને કોલેજિયર વિભાગ પણ છે. તમામ બાળકોના સમૂહ ગીત રજૂ થાય છે. બાળકો ઉત્સાહ સાથે ભાગ લે છે અને એમને પ્રોત્સાહન સ્વરૂપે શૈક્ષણિક સામગ્રી આપીને, ટ્રોફી આપીને એમને પ્રોત્સાહિત પણ અમે કરીએ છીએ. આ જ પ્રકારે ભારત વિકાસ પરિષદ સેવાના પણ અનેક કામો કરે છે. આપ સૌને આ 78મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ખૂબ 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 શુભકામનાઓ પાઠવીએ છીએ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.